વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગુંદલાવ ચોકડી નજીક સુરતથી મુંબઈ તરફ કેમિકલ ભરેલું એક ટેન્કર પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું। એ વખતે જ ટેન્કર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર હાઈવેના ડિવાઈડર પર ચડી ગયું હતું। ડિવાઈડર પર ચડી જતા ટેન્કરે પલટી મારી હતી અને આખું ટેન્કર રોડ ઉપર ઊંધું થઈ જતા અંદર ભરેલું કેમિકલ રોડ પર ફેલાયું હતું। બનાવને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। જો કે પલટી મારી ગયેલા ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો। આ દ્રશ્યો જોતા હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ટેન્કરમાં ભરેલું કેમિકલનો મોટો જથ્થો હાઈવે પર જ ઢોળાઈ ગયો હતો। આ ઘટનાને કારણે સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો બંને તરફના વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ થઈ ગયો હતો। આથી પોલીસે વાહન વ્યવહારને યથાવત કરવા પ્રયાસ કર્યા હતા।